દિલ ખીલી ઉઠે તેવા દ્રશ્યો અમરેલીના ખોડિયાર ડેમના છે। ધારીનો ખોડિયાર ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા। ગઢધરા ખોડિયાર મંદિર નજીક આવેલા ધોધનો અદ્ભુત નજારો જોઈ શકાય છે। ધારી પંથકમાં સતત વરસાદથી લીલીવન રાજી ખીલી ઉઠી। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વિસ્તાર સહેલાણીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। જન્માષ્ટમીની રજાઓમાં ધોધ નિહાળવા પર્યટકો ઉમટી પડશે। ડેમના દરવાજા ખોલાતા જ પુષ્કળ પાણીનો ધોધ વહી નીકળ્યો। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 47,000 ક્યુસેક પાણી તાપી નદીમાં જોડાયું। હાલ ડેમના 22 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારે પડેલા વરસાદને કારણે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું। મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે। પાણીનો ભારે આવક થતાં ચેકડેમ ઓવરફ્લો થયો। દુગધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થતાં પાણી વહેતા થયા। અવિરત વરસાદને કારણે ક્વાંટ તાલુકાની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું। ક્વાંટ તાલુકાના રેણદી પાસેથી પસાર થતી સાપણ નદીમાં સિઝનમાં બીજી વખત ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા। ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદી 2 કાંઠે વહેતી થઈ। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરીવાર છલકાયો। શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો। ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ। ખોડિયાર ડેમના 2 દરવાજે 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્રએ સૂચના આપી। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો અને ઉકાઈ ડેમમાં ધસમસતા પાણી આવ્યા। ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીને મોટા પાયે આવક થઈ। જળસ્તર વધતા ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા અને પાણીનો પ્રવાહ તાપી નદી તરફ વહેતો થયો। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાઈ ગયો। કાકરાપાર ડેમ પૂર્ણતા સપાટીથી 4.7 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો। કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે। હાલ કાકરાપાર ડેમ મહત્તમ સપાટીથી ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। છોટાઉદેપુર જિલ્લો પણ મેઘરાજાના આક્રમણથી ધમરોળાયો। ભારે વરસાદ ખાબકતા જિલ્લામાં પસાર થતી નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા। બોડેલીના ચલામલી પાસે રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો। સિઝનમાં 3જી વાર આડબંધ ઓવરફ્લો થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। હેરણ નદીમાં પાણીની ભારે આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા પેલેટ ચોકડી પાસે પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લા સેવા સદન પાસે હાઈવે પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો। બનાસકાંઠાના વડગામ પંથકમાં પણ વરસાદનું જોર રહ્યું। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડગામ પાણી થઈ ગયું। વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા। 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો ખુશખુશાલ થયા। દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હિત વરસાવ્યું। ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સંજેલી, અણીકા, ચમારિયા, હિરોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલ તાલુકાના વાસવડ, કેશવાડા, રાવણા, ધરાળા, મોટી ખિલોરી, પાટ ખિલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની હાજરી રહી। વાસાવડ ગામે ખાતે અંદાજિત 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો।